કૃષ્ણના કીર્તન કરો, ભજન કરો, કે જેને આધ્યાત્મિકની શિરોમાન્ય બધી જ વિભૂતિઓને સંભાળીને કહેવું પડ્યું. હુકામે એણે ત્યાં સુધી લાયકાત પોતાના જન્મથી માંડીને મૃત્યુ સુધીમાં બધું જ અખત્યાર કરી લીધું. તે દિવસના આ બધા વાળા પંથી તોડીને એણે ચમારને અપનાવવો પડ્યો. કે આ પંડિતો કોઈનો વારો ન આવવા દે, એટલા વિદ્વાન ઘૂસવા જ ન દે, એને સંત શિરોમણી કહેવો પડ્યો. કબીર પણ એ જ બેઠક ઉપર, પણ સમર્થ શિષ્ય કોના? રામાનંદના. રામાનંદ શરણે આ બે વ્યક્તિ પહોંચ્યા. ને કોઈલો મુસલમાન છે, હિન્દુ જન્મ જાત હિન્દુ છે, મુસલમાનમાં ઉછેર થયો, છતાં બેયનો સમન્વય કરીને પરમાત્માને પામી ગયો એ કબીર. ને કબીરનો અર્થ જ કંઈક જુદો થાય છે. તો એ તત્વને જાણવા માટે મળ્યું કોણ? સ્વામી સમર્થ રામદાસ. એના થકી જ એટલે કે ગુરુગુણ ગાવા દો, મળે નહીં આ અવસર લાવો. મનુષ્ય દેહમાં થાય પછી તમને એમ થાય કે હું બીજા અવતારમાં કલાક બીજા અવતારમાં તમને ભેં કરે પછી તમે શું કરો? ભાઈ તમારું તો કાંઈ હોય નહીં. ગીત ગાવા હોય, કાંઈ કરવું હોય તો આ મનુષ્ય દેહમાં થાય. પછી બીજા અવતારમાં એ કંઈ ન થાય, કારણ કે તમારે ત્યાં દાડી આવી હોય એ શું કરે? તમે જો ઘઉં વાટવા દાડીએ કીધું લો ઘઉં જ વાટશે. પછી તમે જો વાડી ખોદતો હોય, વાડી કૂવો ન ખોદે, ખોદે એનો એમાં જ કાંઈ માવવાની એનું જ કરવાનું હોય. એટલે બેમાં જ રહે. પછી એ ભગવાનને ભજી ન હકે. સિંહ ગમે એટલા તાકાતવાર હોય તો કોઈ સિંહ એવો ન હોય કે 5 માણસને ભેગા કરીને રાખે કે ભાઈ જો મેં એટલા જો આ સિંહ એટલો બધો જોરદાર છે, બધા માણસોની વશમાં કર્યા ન હોય. મનુષ્ય છે સિંહને વશ કરે, હાથીને વશ કરે, કીડીથી કુંજર માંડીને બધાને પ્રાણીઓને પક્ષીઓને પશુઓને બધાને વશ કરી રાખે. કારણ મનુષ્યમાં દેવત્વ છે અને પ્રગટ દેવત્વ છે, એને કારણે બધું એની પાસે. તો ભવે ભવનો પરસેવો કાઢવો હોય તો સદગુરુ સેવા પડે. તો રોહિદાસે આ સેવન કર્યું. પછી એને સંભાળતા તો નહોતા પંડિતો કે નહીં રામાનંદના શિષ્ય કેવી રીતે થવાય, પણ એની પાસે આ ક્ષમતા વધી ગઈ કે એને ઘીરે ગંગાજી આવ્યા અને જે મીરાબાઈ એ આ સાક્ષાત પડતો એના જીવનમાં જોયું. રથમાંથી હેઠે ઉતરીને સીધા પૈકી લાગ્યા, તમે મને શિષ્યતર આપો. આ જોયો બધા પંડિતોએ વચ્ચે અનુભવ્યું આ વસ્તુ. તો એ ખબર પડી કે આના કુંડમાંય ગંગાજી, આ તો કેવી મેળ કરવો. પછી રામાનંદે સ્વીકાર્યા કે હારો આ તો મહાન છે. બ્રાહ્મણોએ સ્વીકારવા તૈયાર નહોતા. પછી એણે શું કર્યું? વાર્તા ઘડવામાં તો એક ઉગે નહીં, એણે કહાની ઊભી કરી. કેવી કહાની કરી? એ કે ઓલા અવતારમાં સંત રોહિદાસ રામાનંદના શિષ્ય હતા બ્રાહ્મણ સંન્યાસી હતા. ભિક્ષા માગીને આશ્રમ ચલાવતા ને એમાં રોહિદાસની ત્યાં સેવા કરતા, કે રોહિદાસ રામાનંદની સેવા કરતા. ઓલા અવતારમાં હતા, બ્રાહ્મણ હતા. પણ પ્રશ્ન કેવો થયો કે તો આમાં હરિનમાં ચમાર જ્ઞાતિમાં કેમ થઈને આ તો કથામાં કોઈ પૂગે નહીં. તો એનું પાંડિત્ય એવું કર્યું કે ઓલા અવતારમાં એ એક વાણિયાની ઘીરે ભિક્ષા લેવા ગયા. તો વાણિયો તો મોટો વેપારી હતો, તેની ત્યાં તો બધા ચારે જાતિને માનો ખાંડ તો તમારે જોઈ તો હરિજનને જોઈને બધાને જોવે ને. તો ખાંડ તો બધે એક જ જગ્યાએ દુકાન જ બધે એક ઠેકાણે જ મળતી હોય. ગામમાં હોય તો ગામડામાં જ્યાં મળતી હોય ત્યાંથી જ લેતા હોય બધી જાતિના વર્ણના, કે ત્યાં એની અલગ અલગ તો જગ્યા ન હોય. તો કે એ રોહિદાસનો જન્મ ચમાર જ્ઞાતિમાં એટલામાં થયો, ઓલા જન્મમાં એણે આ વાણિયાની ઘીરે ભિક્ષા લાવીને આશ્રમમાં જમવા માટે દીધું. પણ એ વાણિયો હતો એ ચમાર જ્ઞાતિને માલ લેતો દેતો હતો, એટલે એને જન્મ લેવો પડ્યો. હા ગળે ઉતરે. વાણિયો કંઈ પૂછી ના આવે એટલે કે તમને ચમારને દેશો કે નહીં, તો અમારે એની ભિક્ષા ન લેવાય અમારાથી. શુદ્ર જાતિની ભિક્ષા અમારે ન લેવાય. પણ શુદ્ર જાતિને ક્યાંથી? તો વાણિયો તો વાણિયોનું કામ કરતો હતો, અહીંયા કોક આવે એમાં ડખો કર્યો. તો આપણે કોઈક વૈષ્ણવ કે આપણે સ્વામિનારાયણ કોઈ સુસ્ત માણસ હોય ધાર્મિક,
એને લોહીની તાત્કાલિક જરૂર પડી હોય તો કે ભાઈ એ પોઝિટિવ જલ્દી ગોતો. જલ્દી ગોતે ગોત્યા કે ભાઈ અમે યાદી કેટલા જણે ડોનેટવાળા કેટલા છે કે ફલાણા છે, ગોતો. હવે કોઈક મુસલમાન ભાઈ આવી ગયો ને એણે દીધું લાવો જલ્દી એ. તો ઓલાને પૂછે કે ભાઈ તમે ભાઈ ડુંગળી લસણ નથી ખાતા ને? એવી વાત થઈ ને આ તો ત્યાં ડુંગળી લસણનું પૂછાય કે ક્યાં ધર્મ પાડો એ પૂછાય? એ પોઝિટિવ ગોતીને સીધું ચડાવી દેવાની વાત આવે. આ એના જેવી વાત પંડિતો કરે. અને એણે કીધું કે ભાઈ પછી રામાનંદ સ્વામીએ રસોઈ બનાવી ઠાકોરજીને ધરી. ઠાકોરજીએ આરોગવાની ના પાડી કે સમારના ઘરની છે. હવે સમારના ઘરનું આમાં ક્યાં આવ્યું? એ તો વાણિયાને જ લેવા હતા કે વાણિયો કે સમારને યારે માલ લેવક દેવક કરતા હતા. એટલે હવે આ આવો ઉપાડો લઈને પછી કીધું એટલે કે પછી રામાનંદે એને શ્રાપ દીધો ઓલા જન્મમાં. અને રોહિદાસ કે ત્યાં તું અહીં નહીં મરી જા, નાઈ બળીને ભસ્મ થઈ જા અને જા સમારની ઘેરે અવતાર લઈ જાય. પછી કે સમારની ઘેરે અવતાર લીધો. હતો ઓલા જન્મમાં બ્રાહ્મણ એટલે સંભાળ્યો. આવું તર્ક કાઢ્યો. એમ સાધુ વાણિયાની કથા આવે ક્યાંય સત્યનારાયણની તો આવતી નથી, તો હવે અલગ સત્યનારાયણની કથા કરીએ ને. શેની બોલાવી કે સત્યનારાયણની કથા બેહાડી તો ક્યાંય સત્યનારાયણ ભગવાન ક્યાંય જન્મ છે? ક્યાંય નથી આવતું. આખી કથામાં ક્યાંય સત્યનારાયણ ક્યાં જન્મમાં, ક્યાં મોટા થયા અને ક્યાં મર્યાની કોઈ લીલાનું વર્ણન જ નથી. સાધુ વાણિયાને કઠિયારા આટા મારી જાય અને કલાવતી પ્રસાદ નહોતી ખાતી ને ખાઈ લે, બધું કામ પૂરું થઈ જાય. 5મો અધ્યાય પૂરો, હાલો પ્રસાદ લઈ જાઓ. અને તોય આપણે હવા લગ હાથ પાડી કે નહીં હોય અમે સત્યનારાયણની કથા, પણ એટલે હોય જ નહીં. સત્યનારાયણની કથા જ ન હોય ગાંડા તો સત્યનારાયણ કહેવાય નહીં. સત્યની કોઈ જાતની કથા ન હોય. સત્ય છે એ તમારા શ્વાસ જેવું. એટલે શ્વાસની કથા બેહાડો. તમે કોઈ શ્વાસની કથા બેહાડશે? જેમ શ્વાસની કથા નથી બેહાડી અગાતી એમ શ્વાસનું વર્ણન ન થાય. શ્વાસનું શું વર્ણન કરવા દો? તમે રોજ લ્યો છો ને, ગામને ક્યાં કહેવા જાઓ? ભણે લે ને અભણે લે ને શ્વાસ. તો એ શ્વાસમાં કોઈ વર્ણન કરી શકે? શ્વાસનું જે વર્ણન નથી, શ્વાસનું કોઈ નામ નથી. આ તો નામ આપણે આપ્યું છે. શ્વાસનું કોઈ નામ નથી, એમાં એનો કલર નથી. અને વળી પાછું દેખાય નહીં. લઈ તોય દેખાય નહીં, કઠણાઈ તો જો. તો એ સત્ય એવું છે કે દેખાય નહીં, હોય ખરું. અને એને શબ્દમાં આવી શકાય નહીં, લખાય નહીં. ને શ્વાસને લખી લો. લ્યો તમે લખી લો તો હોય ગયો કેટલો આગા પાછો. લખો ક્યાંથી? લખો તો બંધાઈ ગયો, બંધાય તો શ્વાસ નહીં. એવું સત્ય, એવો જ ઈશ્વર, એવો જ બ્રહ્મ, આ બધું બંધાય એવું નથી. તમારી કંકોત્રીમાં લખાય એવો નથી. પછી લખે ફલાણા દેવની અસીમ કૃપાથી અમારા ફલાણા ભાઈનો લગ્ન નિર્ધારેલ છે, રહેવા દે. અસીમ કૃપા ન હોય. અસીમને ઓળખતું નથી ને એની કૃપા ક્યાંથી તને હોય? આ તો એક વખત મુલા નસરુદ્દીને એને બાપાના બગીચામાં એનું પ્રિય એક વૃક્ષ હતું, સફરજનનું વૃક્ષ. કોઈ દી ભૂમિમાં સફરજન થાય નહીં એવી જગ્યાએ બહારથી રોપડો લાવીને શિમલા કાશ્મીરમાંથી અને પોતે બગીચામાં એક છોડ વાવ્યો સફરજનનો. તારું મોટું વૃક્ષ થયું ને થોડા ફળ આવવા માંડ્યા. હવે એનો છોકરો ફજલું એક દી કુવાડી લઈને આટા મારતો હતો ને ક્યાંક બીજું જીવતી કાપતો હતો. એમાં એને આ ઝાડ કોણ જાણે હું નડ્યું, થઈ ગયેલું મોટું. ફરી ફળ થોડા બે હતા. કાંઈ હારે કાપી નાખ્યું એટલે એને બાપાએ ખૂબ ધોકાયો. હારા કાયદાની રીત છે આ. એક માણમાં ઉછેરીને કરી નાખ્યું, તે મોટું કરી નાખ્યું અને એને જ તે કાપી નાખ્યું. કે બાપા હવે તમે આવું મારો એ ખોટું પડે ને. એ કેમ? તમે મને એક વાર્તા કરી હતી, ખબર? તમે એક કહાની સુનાવી હતી. એના પછી મેં નક્કી કર્યું કે મને મારા બાપા પુરસ્કાર દે અને બદલે તમે ભાઠા મારો હાલે. એ કઈ કહાની સંભળાવી હતી? એ કે તમે કીધું જો અમેરિકાના રાષ્ટ્રપતિ, પહેલા રાષ્ટ્રપતિ સર વોશિંગ્ટન થઈ ગયા. તો એ વોશિંગ્ટને એના પહેલો અનુભવ માટે પોતાના બગીચામાં એણે સફરજનનું ઝાડવું વાવેલું અને આખા પ્રદેશમાં એનું નામ હતું આ સફરજનના વૃક્ષનું. હવે કોણ જાણે એના છોકરાને હું કુમતી હોજી એણે કાપી નાખ્યો.
કાપી નાખ્યું. એટલે બધાએ વચ્ચે માણસોને ભેગા કરીને કીધું કોણ હાસું બોલો. આ છોકરો ક્યાંક હતા તો ફરતો હતો, માંડ ભેગો થયો ને માંડ આવ્યો, ગોતી લેવા. એટલે ક્યાં ગયો હતો? તો કાપીને બહાર ગયો હતો. અને પછી આખું ગામમાં ફજેતો કોઈને, આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો, કોણ છે હાસું બોલી જાઓ. એટલા બધા ઊભા. નકરી કોકનું નામ દઈ શકતો હતો, પણ એને એમ છે કોકનું નામ હું દેવું. એના છોકરાએ બધા વચ્ચે જાહેર કર્યું કે બાપા તમે સફરજનનું વૃક્ષ મેં કાપ્યું છે. હવે ગામનું ગમે ન હોય તો સજા કરતા, આને શું કરવી? પણ એટલા બધા વચ્ચે એટલું બધું ઢંઢેરો પીટાવ્યામાં કોઈ બોલતું નહોતું. એમાં સાચું બોલી ગયો કે ભલે કાપીને હો કાંઈ વાંધો નહીં. તો સાચું તો બોલ્યો. સર વોશિંગ્ટનનો છોકરો સાચું તો બોલે, બધા વચ્ચે સાચું તો કહી શકે, ભલે મારું કાપ્યું. જા તને પુરસ્કાર આપું, તને આજ મંત્રી પદે તને વરણી કરું છું. એટલે ફજલું એના બાપાને મુલાને એમ કીધું ભાઈ તેથી તમે આવી વાર્તા કહી હતી એટલે મને એમ થયું સફરજનનું હું દાળ કાપી નાખું, મને તમે પુરસ્કાર આપશો. તો તમે મને માર્યો કેમ? બોલો કે ગાંડા, એ સર વોશિંગ્ટન બહાર હતા ને ઝાડવું કાપ્યું, હું તો એ ઝાડવા ઉપર હતો ને કે કાપ્યું છે. આનંદની વાટે અવતાર ખોયો. આ જ આનંદ આવશે, આ સુખ આવશે, ભલાણું કરી લે બધું સુખી થાઉં. મારું સુખનું ક્યાંય સરનામું મળતું નથી, કોઈને આ સુધી મળ્યું નથી. મળ્યા ત્યાં લગમાં કોઈ એમ નથી કીધું કે મળ્યું. એમ કે ફલાણું કરલો તો સુખી, ફલાણું કરલો તો સુખી. સારું કાંઈ કર્યું સુખી ન થાય. નાના હતા મોટા થઈ જાય ને પછી સારું સુખ થઈ જાય. તો મોટા ત્યાં સુખ ન થયું. હવે ભણી લઉં ને તેથી સુખ થાય. વળી ભણી લીધું ચોરીનું સુખ થયું. વળી કે નોકરી ધંધો લાગો ને તો ધંધો નોકરી ધંધે લાગે તો સુખ ન થાય. કે હવે છોકરી મળે તો સુખ થાય. વળી એ મળ્યું તોય સુખ ન થયું. એ કે હવે છોકરાને કે છોકરા થાય તો વળી છોકરા થયા તોય સુખ ન થયું. હાલે એને મોટા કરવામાં ઓલું થયું. જિંદગીમાં સુખ આવ્યું નહીં ત્યાં તો મોત આવી ગયું. નીકળ્યા તો હું ગોતવા સુખને. તો સુખના સરનામા કોઈ દેતા નથી, બધા દુઃખના સરનામા દે. ક્યાંક સુખ નથી દેતા, એને ખબર નથી, અનુભવ નથી. એ સુખનું સરનામું દે તો દે. હું એમ કે આ બાગડો છે, કાં ઓલા છોકરાને હું તો ન કે તારી રાતની માં આવી. રાતની માં આવી તો આ દિવસની માને ક્યાં નાખશું? રાતની માં તો ક્યાંય હોય નહીં. આ બીજા બીવડા હાટું કે તો આ બાઘડા બતાવે ને, એમાં બાઘડા બતાવ્યા એટલે સુખ બતાવ્યું. તમે આમ કર્યો ને સાવકાર થઈ જાવ ને તો સુખ થઈ જાય. સાવકારને પૂછો સુખ થાય છે? સાવકાર તમે બાજુમાં આસપાસમાં રહેતા હોય પૂછ લેવું કે ભાઈ સુખી છો? અંદર ખાને જરાક ડોકું કાઢો. અને તમે મધ્યમ વર્ગમાં આવો, તમે ડોકા કાઢો તમારા ઘરમાં, તમને ખબર છે તમારા જીવનની શું છે. ગરીબના ઝૂંપડામાં ડોકું કાઢી આવો કે તમારે ત્યાં સુખ છે? બધાય કોઈ કહેતું નથી અમારે ત્યાં સુખ છે. બધાય કોઈને કોઈ સ્વરૂપે દુઃખી છે. હું કામ દુઃખી છે? જેને આ સુખનું સરનામું કોઈ આપ્યું નથી. ખાલી ઓલી વંચના આપી છે, પગડા આપ્યા કરે. ઓલું દુકાળ થાય ને ઓલું વરસાદ માઠું વરો પડે ને તો કેદી વરસાદ થાય, પછી કે આમાં થાય ને, પછી ભીમી ગેરી થાય ને, પછી છેલ્લે કે હવે અષાઢી બીજે થાય ને, ત્રીજે થાય ને. એમ નોકો નોકો પછી કે પોઈને જાગરણની પોઈને આવશે ત્યાં થઈ જાય. નોકા પડકા પાઈને વરખ કાઢી નાખે. એટલે કોઈ મુંજાય નહીં થાય. એટલે આજ નહીં કાલ થાય, ફલાણું થાય. એમ કરતાં કરતાં જિંદગી નીકળી જાય. વરખ વયું જાય કે હવે નહીં થાય, હવે પોરવા. દિવાળી આવી જાય પછી કે હવે હવે ન થાય, પૂરું. એટલે બાપાને પૂછ્યું કે વરસાદ કેદી થાય? કે બાપા બીજે થાય, બીજે હો. એટલે બોલે બાપા કે કાંઈ વાંધો નહીં, બીજે તો હમણાં અષાઢી બીજ તો 15 દી કેટે છે, સારું 15 દીમાં થઈ જાય તો કાંઈ વાંધો નહીં. હા, બીજના દી વરસાદ ન થયો તો છોકરા પાછા પૂછવાય કે બાપા તમે કહેતા હતા ને બીજે થાય. એટલે મેં કીધું તો બીજે થાય. અહીંયા નહીં, બીજે હિમાચલમાં પડ્યો કે નહીં, દરિયામાં પડ્યો કે નહીં, એટલે એમ કહેતા હતા બીજે થાય નહીં. એટલે એમ આપણને એમ કે આમાં નહીં, ઓમાં સુખ છે, ઓમાં સુખ છે. જિંદગી પૂરી થઈ જાય, સુખ ન મળે. બધા મંદિરે જાય, દર્શને જાય, ભગવાનની પ્રાર્થના કરે, રોજ સેવા પૂજા કરે, દીવાબત્તી પડે, કાંઈક ને કંઈક કરે. શું કામ? સુખ માટે. પણ રોજ કરી ક્યાંય સુખ આવ્યું? સરનામું મળ્યું? આજ નિરાશ થઈ ગઈ એમ કોઈ હું તો પણ આજ નિરાશ થઈ ગઈ, પૂરું. તમારે ઘરે મોટર આવી પછી રોજ પ્રાર્થના કરો, હે ભગવાન મોટર દો. તો મોટર આવી ગઈ પછી પ્રાર્થના કરશો. તો સુખ માટે તમે પ્રાર્થના કરતા હોય તો સુખ તો આવતું નથી. આવ્યું હોય તો પ્રાર્થના બંધ થઈ જાય. પણ છે નહીં એનું સરનામું બતાવે કોણ? નહીં તો કોઈ સંત મહાપુરુષ આવે ને તો જ મળે, તો જ એ બતાવી શકે, કારણ કે એના અનુભવમાં આવી ગયું હોય તો.
મૂંગો મનુષ્ય દે ફરી ફરી લે, મળે નહીં વારંવાર કે ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. હે જૂઠી કાયાને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ભરથરી અને ગોપીચંદ છોડી ગયા ઘર બાર કે ભાઈ તું ભજી લે ને કીર્તાર. હું કામ કીધું કે ભાઈ મોંઘો મનુષ્ય લે ફરી ફરી લે, આવે નહીં વારંવાર, વારંવાર ન આવે. કીડાનો જીવ કીડામાં હોય, વારંવાર કીડો થાય. માણાનું નક્કી નહીં હું થાય, એટલે નક્કી કરવાનું કીધું તમે કાંઈક કરી લેજો. કીડાનો જીવ કીડો થાય, માખીનો જીવ માખી થાય. મનુષ્ય એક જ એવો છે, અનંત સંભાવનાઓનું નગર હોય એટલે મનુષ્ય અવતાર. આમાં શું થવું એ નક્કી કરી લેવું, નહીં તો પછી ભગવાન નાખીને જવું પડે. એકદમ અહીં ઊભો ન આવેલો આડો નાખું થા બધાનો બળદ, તો પછી હાથી આંકવું પડે ભાઈ. તો એટલે નક્કી આપણે અહીં કરી લેવું, સત્સંગ દ્વારા, ભજન દ્વારા, ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા, દર્શન દ્વારા કરવાનું. આ છે નક્કી કરી લેવું મારે મનુષ્ય અવતારમાં હું જોઈએ, હું કરી લઉં. શ્રેષ્ઠ અવતાર કીધો છે, ખાવા પીવાની કુદરતી વ્યવસ્થા ગોઠવી રાખી છે. જન્મા પેલા જગના નાથે ઉપાય શોધો શુદ્ધજો ને આહાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધજો ને આહાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધજો ને. અગાઉ એને નક્કી કરી નાખ્યું કે આ માણસની ઘેર બાળક જન્મશે તો શું જમશે. આ જગતના કોઈ જ દૂધ ભેંનું, ગાયનું, બકરીનું નહીં હાલે. હું જમવા દેવું. 8 માસના હૈયા મધ્યે ભગવાને દૂધનું સર્જન કર્યું. અગાઉ ગોતી રાખ્યું જન્મા પહેલાં. તો એને બધી વ્યવસ્થા તો કરી છે, પણ ખોટી માથે હાય રાખીને ફેર્યા કે હે મારું હું થાય, હું આમ કરું તો થાય, હું આમ કરું તો થાય. તોય કાંઈ હાલતું નથી. કોઈ જગ્યાએ હાલતું કાંઈ નથી, સદાય માથે લઈને ફરે. પાયેથી જ ગણિત ગણ લઈ તો શ્વાસ ઉશ્વાસ હાલે તો આપણું જીવન હાલે. શ્વાસ ઉશ્વાસમાં આપણું કોઈ કંટ્રોલ છે ક્યાંય કે આપણો કંટ્રોલ ભાઈ સાવકાશ છે તો એને મરજી પડે તો શ્વાસ લે. હા, એની મરજી પ્રમાણે વિમાન અકાવ્યો છે. ફોર્ચ્યુન ગાડી લે, મર્સિડીઝ લે, રોયલ્સ લે, પણ શ્વાસનું કાંઈ નહીં હાલે. પછી સાવકાર હોય તો ભલે ને ગરીબ હોય તો ભલે, એમાં કોઈનું હાલે નહીં. હવે શ્વાસમાં જ આપણી કોઈની ગતિ નથી થતી, પોતાનું કંટ્રોલમાં નથી, પછી એમ કે મારું જીવન મારી કીધે હાલે, વાત જ ખોટી પડે ને. બોલાય તમને પ્લેટફોર્મ આપ્યું ને તમે નાઈટે ખરખું ભજવી શકો. બાકી તમે શ્વાસ તમારા પોતાના સ્વતંત્ર નથી લઈ શકતા, તો તમે કઈ વસ્તુ છે કે તમે સ્વતંત્ર છો? બધાના અડખામણા. જેમ ઠાકોર છે એ બિચારો હોશિયારો ઠામો ઠામ, ઠાકોર હોશિયાર રાખીદાર. શું કામે? બીજા કરે તે થાય ને. મંદિરમાં તમે પૂજા કરવા જાઓ તો એ થાય. એને મંદિરને સાફસૂફ ન કરો, મૂર્તિને સાફસૂફ ન કરો તો ધૂળના બાજા વળી જાય. તો શું કરવાનું? બાબા સડી જાય, તમારે જવું પડે. પણ આ મંદિરમાં ઓલો ઠાકોર 100 કલાક હાલે ને કાંઈ સાફ ન કરવું પડે. તમે જોજો, જાય ને જાણે સાફ થાય, થાય છે કે નથી થતું. અને પૂજા ન કરો તો એ ટકોરી જાય ને, વાગે વાગે કે ન વાગે, 8 બોલ વાગે, ઝીણી ઝીણી નાદામાં વાગે. શું કામે? કે એણે મંદિર બનાવ્યું છે એટલે એના કોઈ ઠાકોર પૂજારી રાખવા ન પડે. બોલો પૂજારી 5 દી ન આવ્યો ને બીમાર થઈ ગયો કે હાથ પેટ થઈ ગયો કે કાંઈક થઈ ગયું તો 5 દી પડ્યું રહ્યું મંદિર. એમને કે બે તું પૂજા કરજે ને, ઓલો કે હું ન કરું, ઓલો કે હું ન કરું. તો ઠાકોર બધા બિચારો હોશિયાર રેખા કેદી વારો આવશે. અને આ ઠાકોરના જન્મની સાથે જ મૂર્તિને પૂજારીને ભગવાન ભેગા દીધા. જિંદગી આખી કોઈ દી પૂજા આરતી કરવી ન પડે અને છતાંય થઈ જાય.
તમે નામ ન લો તો તમે કાંઈક હાલતા ને ચાલતા કે એ કાંઈક થયું હોય તો એ એટલું જ થાય તો એક્સિડન્ટ થઈ ગયું હોય તો એ કોનું કીધું? સીધું બ્રહ્માનું તમે આહવાન કર્યું છે, પણ એ તમને ખબર નથી શું કામ કર્યું. એ કે એ થઈ ગયું સમજવું કે આ બ્રહ્મા આવી ગયા. હાય હાય કરતા હોય તો હાય હાય કરી તો ઓલો વિષ્ણુ યાદ આવી જાય. ત્રણેય દેવી દેવતાઓને એની મેળે જ પૂજા થઈ જાય, એની મેળે સ્મરણ થઈ જાય. આપણે કંઈ કરવું નથી પડતું. વા મંદિરને ચોખ્ખું રાખવા કાંઈ ન કરવું પડે. જો આંખમાં કંઈ એને કચરો બાજવા દીધો, ઘડી ઘડી પટપટાવ બધાને. બાળકને કોણ શીખવાડે કે તમે બધું શીખવાડજો, હાલો ખવડાવતા શીખવાડજો, હાલતા શીખવાડજો. આંખું પટપટાતા તમને શીખવાડ્યું કોઈ દી કે છોકરા આંખ પટપટાવજો, ન આંખમાં કચરો કરી જાય કીધું કોઈ દી? સારું જાણીને આવડી જાય. કાકા મંદિર એને બનાવ્યું છે એટલે બધી સેવા પૂજા ચાલુ રાખવી પડે. જન્મેથી મરે ત્યાં લગે આ મંદિરની પૂજા એમનું થાય. ત્રણેય દેવતા દેવી બધા એમાં એટલે જ 78,000 નાડીઓ આમાં રાખી અને 33 કરોડ દેવતાનો વાસ આમ આપ્યો. હવે આપણે ધરાર બોલે પણ જ આવું શું કામ હોય? આપણને મરેલા દેખાય બિચારા ત્યાં ગોતીએ. હવે કોઈ દી મરેલું હોય કોઈ કામ આવે? જીવતા બાપાની સેવા ન કરે, મરે પછી મા બાપનું રાખે, મા બાપને ભૂલશો નહીં ને એવું બધું સૂત્ર લખે ને પછી પૈકે લાગે. પણ જીવતા કોઈ દી રાખ્યો? મર્યા પછી વખતે નહીં ભૂત થાય ને કંઈક આવે તો બીક એ ઘરી જાય નહીં કાંઈક થાય તો. હવે જીવતા તે ભૂત કર્યો હતો ને હવે પછી હવે ભૂત કાંઈ એ નડે? હવે તારાથી થાક્યો હવે. એટલે જે વસ્તુને જીવતા જીવ જેને માણી લીધી, ઈશ્વરને ભજી લીધા. આ ઠાકોર ઈશ્વરનું મંદિર ઈશ્વરે બનાવ્યું છે. ઓલું મંદિર તમે નથી બનાવ્યા, તમે બનાવ્યા છે. એટલે એની તમે પાડી હગો, નવાઈ બનાવી હગો. તમે એના બાપ છો. એ કોઈ દી તમારો બાપ થાય નહીં. પણ છતાંય આપણને જ્ઞાનું જ કીધું છે આપણે આનંદની વાટે અવતાર આખો ખોઈ નાખી. આજ સુખી થાવું, કાલ સુખી થાવું. કોઈને સુખનું સરનામું નકર સુખ વસે છે સત્સંગમાં. દુખડા ઘડીએ નહીં લગાડ, એક ઘડીએ દુઃખ ન થાય. સત્સંગમાં આવે ને એવી રીતે તલીન થઈ ગયા, આખા દેહનું ભાન, પોતે ક્યાં રહ્યા ક્યાં બેઠા બધું ભૂલી જાય. તો એમ લાગેલા એટલું બધું ટાઈમ થઈ ગયો. તે સમજ કે આ સુખમાં તમને સગડ કરાવ્યા કે આ સુખ છે. જ્યાં તમે દેહ જગત આખું ભૂલી જાઓ, તમને ભૂલી જાઓ હું ક્યાં બેઠો. એ ભૂખ તરસ બધું ભૂલાઈ જાય. ત્યાં સુખનું સરનામું સત્સંગમાં આવે અને સત્સંગની ઊંડી ભાષ થાય તેથી ધ્યાનમાં આવે. તેથી એમ લાગે કે વાહ સારું આ તો નોખી વાત છે. તો આ જે સરનામું બતાવે ને એને કીધું કે આનંદની વાતે અવતાર ખોયો, ખાતરી કરીને અમરપદ ખોડો. આમાં અમર તત્વ કાંઈક એવું છે કે જે આ દેહમાં છે, બીજે ક્યાંય નથી. એ પોતાએ જ ગોતવું જોઈએ, પોતા સિવાય કોઈ અનુભવ નહીં કરી શકે. ખાવાનો અનુભવ તમારે જ કરવું પડશે. હું ગમે એટલું વખાણું, ફલાણ મારી ડાળ હારી, મારા રસગુલ્લા હારા, મારું પૂછડું સારું, ખાવા જ ન દઉં, ખાલી દર્શન કર્યા રાખવું જ થાય. બસ આપણો વાંધો એ દર્શનમાં જ છોટી ગયા. દર્શન તો કરવા પડે. દર્શન કરીને કાંઈ થયું તો તમે સવારે ઉઠીને રસગુલ્લાના દર્શન કરી લેવા. શું કામ ખાવું જોઈએ ભાઈ? ઘરવાળીને કહેવાય એક ભાખરી દેખાડજો આખા ઘરને, ઘડવીની ઉપાધિની ફોટો રાખો હાઈ ક્લાસથી. તો એ કે તો એ તો ખાવું પડે. તો ગાંડા એ ખાવું પડે તો ઓલું ખાવું પડે તો અહીં થાય. આપણો વાંધો જ ત્યાં છે, જ્યાં દર્શન કરવાનું ત્યાં ખાઈ, ખાવાનું ત્યાં દર્શન કરીએ એટલો વાંધો પડે. આનંદની વાટે અવતાર ખોયો, ખાતરી કરીને અમરપદને ખોડો. આની અંદર અમરપદ છે, એને ખોડવાનું છે. સકલ સૃષ્ટિનો એ ઘડનારો ક્યાંય બહાર નથી. સકલ સૃષ્ટિનો ઘડનાર તમને ભેગો દીધો પોતે છે, પરમેશ્વર છે. પોતે અજ્ઞાનીના આંધળો અડગો રહીને ગોતે ને કે પોતે જ પરમેશ્વર છે. બોલે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે. હવે બોલે એને પાછા ગોતવા મંદિરમાં જાય. તમારે ત્યાં બોલવી પડે ધૂન. અહીંયા તમે ધૂન બોલો છો વગર ધૂને હાલે. બે કાનમાં આંગળી નાખો ઓમકાર તો એની મેળે બોલે. તમારે ક્યાં કાંઈ કરવાનું છે? હા મફતની બધાને સોરે ધજા સોરે વળી. આમાં તમારે કપવા પડે. બિચારો રોજ ધજા નવી ચડાવે જ ન ચડાવતો કોઈ દી ના પાડે કે હવે ધજા બંધ કરી દેવી ન કરાવે. અને તોય આપણે સમજીની પણ ધજા ચડાવી જાય તો બીજું શું કરે? સકલ સૃષ્ટિનો એ ઘડનારો, નંદવાની તારો ભવતારો. આ ભવતારો નંદવાઈ જાયની માંડ મળ્યું છે, પછી મળશે નહીં. પછી જ કે ભાઈ અમે હવે નિવૃત્ત થયા. 60 વર્ષ પછી પેલા છોકરા ધંધે નોકરીમાં ન જવા દે. નોકરીવાળા સરકારે ના પાડે.
અને ઘીરે બાયુના આદમી કંટાળે કે તમે ક્યાંક મળતા હો તો કે મંદિરે બંદિરે નોકરીમાં નથી જતા તો અહીં હું ખોટી હા કર્યો કરું વહુને કામ હોય ને પોતા પાણી કરવા હોય ને તમે વેચમાં ઊભા હોય એટલે ત્યાંથી નાખે મંદિરે એટલે કે હવે બાપા મંદિરે જાય મંદિરે આમ નહોતો જતા આમ જાય હલવાના એટલે અને ઘણાને વળી ટાઈમ દીધો હોય 9 વાગ્યા સિવાયનું હું સાંજે જમવા ટાણે જવું તો ઓલો છોકરો બધા ધંધે નોકરીથી આવે ને તો જાય જમવા બેહાય ટાઈમ સિવાય ન કરવા દે શું કરવાનું સકલ સૃષ્ટિનો કરનારો નંદવાય નહીં તારો ભવ તારો આ ભવ તારો નંદવાય ન જાય આવ્યો છો તો કંઈક કરીને જાજે ન કે આમનો આમ ઠેલા માર્યા કરશે કાંઈ આપશે નહીં તારા ગટમાં બ્રહ્માંડ રચનારો આખો બ્રહ્માંડની સૃષ્ટિ તમે જુઓ તો કરાય એક આંખમાં કેવડી ક્ષમતા આપી હજારો સૂર્ય પ્રકાશે એ આંખ જોઈએ કે આખી દુનિયાને આંખ ન હોય તો શું કરો આંધળામાં શું દેખાય કરોડ રૂપિયાની રોશની પાછી પછી આંધળાને કહો લઈ જા રહો કેવું સરસ છે શું સરસ છે અંધારું છે બધું બસ એ અંધારું લાગે તો આંખ દેખીને આંખની કેવડી ક્ષમતા માણસે આપી કોઈ દી આંખના વખાણ કર્યા એ આંખ રોશનીમાં તારા જેવું એકે કામ કરે નહીં તને સાક્ષાત પ્રણામ કરી તને વંદન કરીએ તું અમારું અવળું મોટો કારભાર રાખશો ન કરીએ આંખને કોઈ દી વંદન ન કરે કે આંખના દેવતાથી આ પ્રકાશના દેવતા છે જેનાથી આખું દુનિયા દેખાય વળી પાછું બીજું તમે જુઓ આંખ વીંચી જાય તો આ સૂર્યચંદ્ર બધાય દેખાતા બંધ થાય 1000 સૂર્યપ્રકાશ આંખ ન હોય તો સૂર્યની કાંઈ કિંમત નહીં આમ સૂર્યની બધી કિંમત પણ આમ સૂર્યની કાંઈ કિંમત નહીં આંખ ન હોય તો સૂર્ય શું ગણ કરે અને છતાંય હોઈ જાવ સપનું આવે ને બધી આંખો બંધ થઈ જાય તો ઓલો દેખાય સારું ખોબી તો છો હાથ ગોદડા ઓઢીને સૂતા હોય અને સપનું આવ્યું તો તમારો સૂર્ય બંધ હોય રાત તો હોય સૂર્ય તો આત્મીય હોય તમે આંખ બંધ કરીને તો સૂતા છો અને છતાં સારું સપનામાં તમને લઈ જાય ગમે ત્યાં આટો મારી જાય ગાલ ભવનાથમાં આટો મારવા તો આટો મારી જાય મેળોય કરી આવે કે ન કરી આવે તો ત્યાં તમે લાઇટ ભેગી લઈને જાઓ તમે જોયું નહીં તો એલા એ તમને ઉજાડે છે ક્યાં તો કેમ ફજત ફારકામાં પડ્યો કોઈ દે સાંભળ્યું કે ભેણો કરવા સપનામાં ગયો ને ફજત ફારકા પડ્યો સવારે કોઈને દાખલ કરવો પડ્યો નહીં એલા તો આ લાઇટ આ પ્રકાશ તમને આપે છે કોણ તો એ જે પ્રકાશની શોધમાં જાય એને ધ્યાનમાં ઈશ્વર દર્શાય ને તો મંદિરના આટા ફેરા બહી જાય ક્યારો આ તત્વ તો અંદર છે આ સૂર્ય હજારો પ્રકાશે છતાંય આ દિવ્ય આંખ ન હોય તો તમે જોવો કેવી રીતે તારા ઘટમાં બ્રહ્માંડ રચનારો નાનકડી આંખમાં આખું બ્રહ્માંડ હચવાઈ જાય નાનકડી આંખમાં ફજેત ફારકો હચવાય હવે આમ એક કણું પડ્યું હોય તો દેખતું બંધ થઈ જાય અને એ આંખ વિચાઈ ગયા પછી તમને દરિયાની સફર કરાવે હોઈ ગયા પછી નીંદરમાં ક્યાં મોટા પહાડો મોટી નદીઓમાં તમે સફર કરવા જતા હોય તો એ કોઈથી વિચાર નથી આવ્યો ખારો અવળીકડી આંખમાં હારું એટલું બધું હમાઈ જાય તમે સૂતા છો તમારા 4x6ની શેટીમાં ને એમ પહાડમાં ગિરનાર ચડતા હોય તો તમારો ગિરનાર ક્યાં હમાડ્યો તમે જુઓ તો કહો તમારું તો 10 ફૂટ 10x10ની ઓયડીમાં સૂતા છો અને ગિરનારની લંબાઈ ઊંચાઈ તો જુઓ તમે કેટલા પગથિયા ચડો છો તો એ ક્યાં હમાડ્યું તમારી આંખની કીકીમાં કોઈ દી પ્રણામ કર્યા ભગવાન તે આવડું મોટું મંદિર દીધુંમાં બધી સુવિધા આપી હે પરમ તત્વ હે મારા દયાળુ દેવતા હું આ બધા મંદિરમાં ડોકા કાઢું એના કરતાં મારા મંદિરે જો ડોકું કાઢી લઉં તો નિર્વાણ પદ તો મને અહીંયા મળે એમ છે બીજે ક્યાંય મારો ઉદ્ધાર થાય એમ નથી આજ સુધી ખોટા લબાચા ખૂબ ભેરવા હવે ખુદના લબાચાનું થોડુંક ધ્યાન રાખી લ્યો અને એટલે જ નરસિંહ મહેતાએ કીધું ભાઈ તમે રોજીરોટીની ચિંતા મેં નથી કરી તમે હું કામ કરો એવી અખંડ રોજી હરિના હાથમાં વાલો માળ જુએ છે વિચારી દેવા રે વાડો રે નથી દુબળો રે ભગવાન નથી રે ભિખારી અને વાલાય અખંડ રોજી હરિના હાથમાં એવા નવ મહિના દરવસા હાલે એને જળથી જીવાડા ઉદર વૈસાને વાલો આપ
આપશે રે આપશે સુતાને જગાડી, અને વાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી, દેવા રે વાળો રે નથી, દુબળો રે ભગવાન નથી રે ભિખારી, અને વાલા અખંડ રોજી હરિના હાથમાં. હવે આમાં આપણી રોજીરોટીનું એણે કીધું કે ભાઈ એ અખંડ એની પાસે, આપણે કાંઈ કરી શકતા નથી. એણે નક્કી જ કર્યું હોય કે જન્મેથી મરે ત્યાં લગની જવાબદારી મારી છે. તું ગાંડો થઈને જન્મ તો ભલે, ડાયો થઈને જન્મ તો ભલે, હું તારી રોજીરોટી તમે મને 80 વર્ષનો કરો તો રોજીરોટીનો પ્રશ્ન મારો, તમારો નથી. પણ છતાંય માથે લઈને ફરી બિચારો કરે હું. તમારી કમાણી ઉપર તમારું કાંઈ નથી આવતું, કારણ કે એને ધાર્યું એટલું જ થાય. તમે જો મારે આજકાલ આ બિલિંગ કરો ને, આજકાલ મારે આને તો 10,000ની બાટી કરવી જ છે, તો 10 માટે 20 લેતો જાય, તમે કહો એમ ન થાય. એ બોલાય રોજીરોટી પેટમાં કે ઉદર વૈસા નહીં આપશે તો તમને ઉતાર જ દેશે, જાગાડીને ખવડાવશે. એમાં એવી રીતે સૂર્યનારાયણ પત્નીને એક વખત એમ થયું કે તમે કહો કે ભાઈ કીડીને કણને હાથીને મણવું સવારથી સાંજ સુધીમાં કોઈને ભૂખ્યા હોવડાવતું નથી, એવું મારો નિયમ છે, તમે એમ કહેતા હો. ઘરની બાઈએ લગભગ આમ જ કહેતી હોય, ન માને, વિશ્વાસ ન આવે. હા કે એમાં એ હું કહું છું ખોટું નથી ને, કુદરતે વ્યવસ્થા ગોઠવી જ રાખી છે. કીડીને કણને હાથીને મંડી અને સવારથી હાંડ લગનમાં એને ભૂખ્યો ન હોવડાવે. અજગર છે ક્યાંય કામ કરવા ન જાય, જરાય મહેનત ન કરે, છતાં એને હૂતો હોય ન્યાય એને ગમે ત્યાંથી કોઈ એવો જીવજંતુ મોકલે એનું પેટ ભરી દે કે આ બધી જવાબદારી મારી છે. તો એક વખત કર્યું હું કે એણે એક ડાબલી લીધી, એમાં એક કીડીને પૂર દીધી, અને સાંજે બરાબર સૂર્યનારાયણ પાછા ઘેરે આવ્યા. એણે કીધું કે ભાઈ તમે કહો છો ને કે હું ભૂખા ન હોવડાવું. હા કે હું કહું છું એ બરાબર છે, મારા ઈશ્વરે મને આ વરદાન આપ્યું છે કે એ વસ્તુ કોઈને ભૂખ્યા હોવડાવતો નથી. ભૂખ્યા ઉઠે ખરા, હોવે નહીં. એ કે જો મેં આમાં કીડીને પૂરી છે, તમે જોઈ લો આ ડાબલીમાં, એનું બિચારીને આખી દિવસ ભૂખી રહીને, ભૂખી રહે નહીં હો. ખોલો તો ખરા દેવી બાટલી, ડાબલી તો ખોલો. ડાબલી ખોલી તો પોતે ઓલું કંકુન ચોખા પોતે છોડ્યા ને કપાળમાંથી, એક ચોખાનો દાણો એમાં ડાબલીમાં ઘૂસી ગયેલો ખબર નહીં. પછી એમાં કીડી પૂરી તો એ ખાતી હતી ટેસ્ટી. એ કે જો આ દેવી આ હવારથી હાલ લગીને ખાઈ લીધું છે, તમે કેવું કે આ મારો નિયમ તૂટે નહીં. એટલે અખંડ રોજી એના હાથમાં. પેટ બનાવ્યું એ પોષણ કરશે, કાયન મન સિદ્ધ કરીએ જો ને. ચાંચ બનાવ્યું એને ચિંતા, ફિકર તેજીને ફરીએ. આટલું એને મહાપુરુષો કીધું. આ ઋષિરાજે લખ્યું, આ નરસિંહ મહેતાએ ગાયું. તો એની આપણે ફિકર કરતા હોય તો આપણા હાથની વાત નથી. આપણા છોકરાને એમ લાગ્યું કે આપણે આજકાલ ડૉક્ટર જ બનાવવું છે, ત્યાં એવી કથા આદરે ને ઓલો કાં ટકા ઓછા લાવે અને કાં ટકા પૂરા લાવે, પૈસાનો મેળ ન હોય, કરવું શું? બે બાજુ બધી થાય. ઓલાને ખબર હોય કે આને મારે ફલાણો કરવો એટલે એ જ થાય, તમે કહો એ ન થાય. અને છતાંય માથે લઈને ફરી માથ આવો ધંધો જોઈને માથ કરોડપતિ થાવ. કરોડપતિ કરતાં જિંદગીમાં નીકળી જાય, નકર રોડપતિ રહે. એટલે આ ધ્યાન રાખવું પડે. રોજી રોટી ઓલાએ નિર્ધાર કરેલી વસ્તુમાં જ તમારું જીવન હોય. આ જ રોટલો અહીં લીખો હોય તો જ અહીંયા જ ખાઈ આગળમાં કે અહીંયા ખાઈ ન હગો. તો એ મહાપુરુષોએ આ જે સકલ સૃષ્ટિનો રચનારો છે એણે આ બધી વ્યવસ્થા અગાઉ ગોઠવી રાખી છે. અગાઉ દૂધની વ્યવસ્થા કરતો હોય માના પેટમાં, તેણે કેટલી વ્યવસ્થા કરી છે. પછી આપણે આપણી રીતે ધોકા હોય તો ન હાલે. પછી એની ચિંતા આપણે કર્યા કરી કે મારે તો આમ કરવું તેમ, તમારે કાંઈ ન આવે. તો આવે એટલું તો કરો. શું આવે એને ધાર્યું એ ઓલા બધા વિશ્વાસથી બે જા કરજે. હા મારું કર્મ હું નહીં છોડું, તારે જે દેવું એ દે.
કોણે કોઈક દુનિયામાં શ્રેષ્ઠ કોઈક ઉદ્યોગપતિ થયો, એનો કંઈક સંવાદ આવ્યો હતો. તો એણે કીધું કે ભાઈ તમારી એટલી બધી સફળતાનું રહસ્ય તો કયો, તમે આટલી બધી આખી દુનિયામાં તમારો કારોબાર હાલે, આટલી પેઢીઓને એટલો વ્યવસ્થા, તમે આવો વ્યવસાય હાલે, એવો ધંધો ઉદ્યોગ, એનું કારણ શું છે? તમે પહેલેથી જ છો? એટલી બધી સાવકારી તમારા બાપ દાદાને હતી કે ના? ભાઈ હું તમારો જેવો સામાન્ય માણસ હતો, નોકરી કરતો તો એક શેઠની પાસેથી, પણ શેઠ કહે ને એના કરતાં હું દોઢું કામ કરતો. એ મને રૂપિયા તો 400 જ પગાર આપતા, પણ હું રોજ મહિને 600 રૂપિયાનું કામ કરતો. તો કે એમ કેમ? પગાર 400 આપે ને 600નું? એ કે મેં એ 200 રૂપિયા મેં મારા પીએફના અંગત ખાતામાં જમા કર્યા. એ પીએફ કાપતા હોય તો નોખું, પણ મેં અંગત ખાતામાં 200 જમા કરતો હતો દર મહિને. એવું નિષ્ઠાથી મેં નોકરી કરવી જ છે, પછી એની નીચે મારે કામ કરવાનું જ છે, પછી મારે પૂછવાનું નથી. હું એને જે કામ કરાવે એ મારે કરી લેવાનું હતું. એ શરતમાં આવી હતી કામ કરવાનું, તો મેં કામ કર્યું. પણ એ કી એના કરતાં દોઢું કર્યું. તો એ જે પીએફના જમા થાય ને, જેમ સરકારમાંથી નિવૃત્તિ થાય ને પછી આપણે પીએફના પૈસા જેમ નોકરી કરતા એને મળે, એમ આ નિવૃત્ત થાવ તમારો એ પહેલાં વહેલું આપી દે. હું ઓલા કુદરત પાસે કે નહીં, મારે મહેનત કરી દેવી પડે. ભલે મને નોકરીમાં રાખ્યો ને મને અંદાતા મારો એ છે, એના દ્વારા જ મારું જીવન નિર્વાહ હાલે છે. મેં એને બાયપાસ ન કરી શકું, મારો મુખ્ય માણસ ગણું છું, મારે એને ભગવાન ગણવા પડે. હું એના કરતાં દોઢું કામ કરું. તો એ 200 થયા, 20 વર્ષ નોકરી કરી, તો એ 200 કેવી રીતે હોય ગયા મને ન ખબર પડી. હું આવડો મોટો ઉદ્યોગપતિ થયો અને આજ સુધી મારે કોઈ દી ઘટ્યા નથી. કારોબાર એવડો મોટો હાલે, હું જે કરતો તેના કરતાં દોઢું કરતો હતો. તો આ દોઢું એ ભગવાને વાવેતર કર્યા અને ક્યાંથી ઉઈ ગયા મને ન ખબર પડી. એમ જીવનમાં બધા જ ધર્મશાસ્ત્રોએ કીધું કે તમારા જીવનની કમાણીનો 10મો ભાગ પરમાત્મા વાપરજો, 10મો ભાગ કાઢજો. જ્યાંથી તમને જ્ઞાન મળ્યું, પ્રકાશ મળ્યો, જ્યાં તમને કાંઈ અંદરથી આશકારો મળ્યો, ત્યાં 10મો ભાગ ધરજો, જેથી કરીને તમારે જીવનમાં ક્યાંય ખોટકાવ. દરેક ધર્મશાસ્ત્રો લખે છે અને પાડે છે ઘણા. નહીં તરીકે હું ગમે એ રીતે લઈ નિયમ છે. કાળી કમાણી હોય તો 50% ધરવા, નકર સરકાર તો ઇન્કમ ટેક્સ લઈ જ જાય છે. પછી પોઈન્ટ ઉપાડવા જાય ધાર્મિક સંસ્થામાં, ફલાણા ભાઈ 5 લાખનું દાન દીધું, 10 લાખ વાઇટ કર્યા હોય. 5 લાખનું દાન જે તેની જે 80 કલમ હેઠળ આવે ને, એટલે મુક્તિ મળી ગઈ વાવકવેરામાં. એ કરોડોનું બિલ એ 35 લાખમાં પતી ગયું હોય. એટલે આ બધું પછી હવા દાન કરવા અને પછી તકતી લખાય ફલાણા ભાઈને દાન દીધું, ઓલાને ખાલી પોઈન્ટ દેવી, શું કર્યું શું જોવાનું. એ ન કરવું હોય. પછી વેદ વકીલને વેચ્યા 3 જણા લઈ જાય ને 10મા ભાગમાંથી. બધા શાસ્ત્રો, મુસ્લિમ, હિન્દુ ધર્મ, જેમ બધા શાસ્ત્રોમાં લખ્યું 10મો ભાગ કાઢો તમારી ચોખ્ખી કમાણીનો. કાળી આવકનું ટેબલ નીચેથી કાંઈ કર્યા હોય ને તો એને 50% દેવો પડે ટેબલ નીચેના. એ એક ધ્યાન રાખવું. તારા ઘટમાં બ્રહ્માંડ રચનારો, ગુરુ ગમે આપે એનો અણસારો. ગુરુની ગમ આવી જાય, ગુરુની જાણ આવી જાય, ગુરુની શાન સમજાઈ જાય તો ખબર પડી જાય કે મારા ઘટમાં જ આખા બ્રહ્માંડની રચના કરનાર તો અહીંયા છે. હું પ્રશ્ન કરીને દુનિયા ગમે ત્યાં ફરું તો દુનિયાનો કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે મારા સિવાય. પોતાના અંતર્મનમાં જ્યારે આ પ્રકાશ થવા માંડે, પરમ તત્વને આરાધના માટે એમ કે મારું દુનિયામાં સુકાન તું હલાઈશો. શ્વાસની મને આજની કે ઘડીક પલની ખબર નથી અને હું કાંઈક કરું, મારા થકી ફલાણું હાલે, મારા થકી ઘર હાલે, મારા થકી ધંધા હાલે. તો એ બધી મારી ફજેતી જ ખોટી છે. હું મારા શ્વાસનું આત્મનિર્ભર નથી. હું મારો શ્વાસ મારી રીતે લઉં એવું નથી. ઓલો મોકલે તો થાય, નકર તો હાલતું નથી મારું. અને હું કઈ મારીનો મૂળક મારે કહેવું પડે કે મારા થકી હાલો. ઓલો કાલે હવે તમારો ખોટકો કરી નાખશે તો હું થાય. હું રોજ પૂજા કરું 2 કલાક એટલે જ મારો ભગવાન કાંઈક હાકે. કાલ સવારે એટેક આવ્યો ને પેરેલિસનો હુમલો, તો એ ભાગ ખલાસ થઈ જાઓ, આરતી કોણ ઉતારશે? હેલા ભાઈ તારી 3 જણા ઉતારશે. એના કરતાં નક્કી કરી લે તારી આરતી અંદર ઓલો બેઠો ઉતારે, તાના કરતો તો કરી લે. અને એના માટે મનુષ્ય જન્મ છે.
જેને આ મંદિરની ઓળખાણ કરી લીધી, આમાં ઘટોઘટ બિરાજનાર પરમ તત્વને ઓળખવા માટેના પ્રયાસ આદરી દીધા, તો આજ નહીં તો કાલ એક દી એને ન્યા લગન પુગાડશે. ભાઈ તારી મનોકામના હું પૂર્ણ કરે. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે જેવી જેવી માણસ ઈચ્છા કરશે હું એ ઈચ્છા અનુસાર એનું જીવન બનાવી દઈ. અને જો એ અંતર્મનમાં એમ લાગે કે મારે પરમ તત્વને જાણીને વિદાય થવું, તો એને માટે હું એ પ્રમાણે એને માણસો મેળવી દઈ. એને જેવું ઈચ્છે એવું માણસો ગોતી દઈ. જેમ ગામમાં નવો કોઈ માણસ રહેવા આવ્યો હોય તો એને પૂછવું ન પડે. પોતાનું દારૂનું વ્યસન હોય તો પૂછવું ન પડે કે ભાઈ દારૂ ક્યાં મળે, કોણ કોણ પીએ, ન ખબર પડે. તમે અઠવાડિયામાં જોવો તો એ બધા દારૂવાળા લાઈનમાં બેઠા હોય, ખબર પડી ગામ માણસાને મળી ગયો. શું કામે? એ તમારા અંદરથી જ એવા વાઇબ્રેશન મળે કે એકબીજાને આકર્ષણ કરે. જુગારવાળાને જુગારી મળી જાય, દારૂવાળાને દારૂ, સત્સંગવાળાને સત્સંગી મળી જાય, અને કચ્છંગવાળાને કચ્છંગી મળી જાય. બધી આઈટમ મળી જાય ભાઈ. આગાફારીવાળાને એ મળે, નીંદાવાળાને નીંદા મળે. કોઈને પૂછવું ન પડે. એક જ લાઈનમાં એક સરખા વિચારવાળો માણસો મળી જાય. કુદરતે આવી વ્યવસ્થા અગાઉ રાખી છે. તો જેવો માણસ ઈચ્છે એમ થાય કે મારે તો ઈશ્વરને ઉપાસી લેવાશે. ઈશ્વરની ઉપાસના કરીને આ જગતમાંથી ખાલી ફેરે નથી જવું. મનુષ્ય અવતાર મારા બાપે તરીકે ઈશ્વરને હું માનું, અને મને જે કાંઈ કાર્ય માટે આ જગતમાં મોકલા એ પૂરું કરવાનું મારો ધ્યેય છે. તો એ ઓલો પૂરું કરવા માટેના કોણ કોણ માણસો જોવાય એ બધા માણસો તમને મળી જાય. જેમ સગાઈ વખતે લગ્ન વખતે આખા અલગ અલગ માણસો હોય. આપણે લાગે કે આપણે લગ્નમાં આ બધા માણસો આવી જાય. પછી સારું એની કોઈ સંબંધ સ્નાન સૂતક ન હોય તો એ સમયે આપણા કામ ઉકેલવા ગમે ત્યાંથી આવી જાય. ન દેતા હોય તેથી રૂપિયા ઉછનાવી દીધા હોય. હારું હારું ખૂબ એમ લાગે આવું બધું કેમ આવેલું છે, હાલી જાય. પણ ત્યાં એટલે કુદરતે પ્રેરણા કરીએ કે ભાઈ આ માણસને આટલી જરૂર છે, અને નસીબે તાને કરીએ, તમારે ન કરીએ એવું ન હોય. આપણે કરી જાય તો આપણે માનતા ન હોય. એટલે માની લીધું કે એણે કર્યું. આપણે એમ કે મેં કર્યું. ફલાણા ભાઈ ઉછીને દીધા, ફલાણા ભાઈ પણ એટલા દીધા, પણ એ ગાંડા ઓલા એ કરાવ્યું ભાઈ આના લગ્ન ન અટકવા જાય, આનું મામેરું ન અટકવું જોઈએ. એટલે ઓલા નરસિંહ મહેતાએ ચોખ્ખું કીધું ભાઈ મારું નહોતું ને એને કરી ગયા. અને આપણે એમ કે નહીં મેં કર્યું, મારા થકી છું, હું એટલા જણાને ગોતી આવ્યો હતી. ગોંડો રહેવા દે. એ ઓલાને ખબર છે કે આને ઉકેલવા પડે એમ છે. બોલો સ્વીકારે, તમે સ્વીકારતા નથી, માથે લઈને ફરો એટલે ફરો. અને ઓલાને ભરવા ન પડે પાછા. 1.25 કરોડનું મામેરું તેથી ભર્યું, પણ એને ભર્યું નહીં પાછું. કાંક માથે ન તોડી દઉં કે આ ફેરો ઓલો ભરે મારે હું. તો આ દ્રષ્ટિ આવી જાય તો માથેથી નીકળી જાય તો ઋણ મુક્ત થઈ જવાય. તો આ વસ્તુ તેથી આવી જાય જીવનમાં, તેથી પરમ તત્વના ઉપાસક તરીકે એમ લાગે કે અમે નિજ મંદિરમાં આવ્યા. પર મંદિરમાં ખૂબ ભર્યા, નિજ મંદિરમાં આવો. તેથી તમારા પ્રગટ પરમ તત્વને ઓળખાણ થાય. અને એના માટે તો મનુષ્ય અવતાર છે. એટલે કરુણા કરે, કીર્તન કરનારો કોણ? કીર્તન કરે એ જ કરુણા કરે. કીર્તન તમે નથી કરતા, અંદરથી શબ્દની મેળે આવે. તમે કાંઈ એમાં માથું મારી નથી કહેતા. કરીએ એવું કે મારે આજ કિલ્લો નહીં, મારે રામનાથ વિચારવું રહી, વીસમાં રાવણને ઘૂસી જાય કે નહીં. તમે જો મારે ફલાણા ગમે કાંઈ ન આવેલા, ઓલો અંદર એની મેળે જ થાય. એની મેળે જ આવ્યા કરે. આખા દીમાં કેટલાય વખત રાવણ થઈ જતા હોય, કેટલાય ફી દુર્યોધન ફરીને મૂસું મેળતા હોય, પણ એ કહેવાય નહીં ને. આ કોઈ દેખાતો નહીં. જેમ શ્વાસ કોઈ દેખતું નથી, વિચારે કોઈ દેખે નહીં. તમે કેવા કરો કોઈને ખબર પડે? મનમાં જાણે બધું, એને ખબર જ હોય. એટલે તમારો પ્રકાશ તમારી અંતર્ગતિમાંથી જ નીકળે. એ તત્વને જાણવાનું નામ સાધના છે, એનું નામ સત્સંગ છે. આ મંદિરમાં બેઠો પરમાત્મા 24 કલાક તમારું ધ્યાન રાખે, 24 કલાક તમારી પ્રકાશ આપે, 24 કલાક તમારી હારે રહે. હવે આને મૂકીને તમે કોણીએ સાટવા જાઓ, જિંદગીમાં કોઈને મળે? આજ સુધીમાં કોઈને મંદિરમાં ભેગો નથી થયો એ પોતાના દેહ મંડળમાં થયો. પછી ખોટે હરે ઓલી કથા હતી, હરે મનમાં કહેતો તું મરે વહેલા મળો જવાનો થયો, કાંઈ કરી નહીં. કરુણા કરે કીર્તન કરનારો જમન આ મુક્તિ તણો દરવાજો. મુખ્ય જો હરિદ્વાર હોય ને તો આ મોટું હરિદ્વાર છે, આ એક જ છે. હરિદ્વાર તો ઓલા છે, પણ હરિદ્વાર છે ને આ એક જ છે. મનુષ્ય અવતાર એટલે હરિદ્વાર. અને એ હરિદ્વારમાં જેને પ્રવેશ કરી લીધો, પરમ તત્વને પામી લીધું, 84માં છુટકારો આમ થઈને રામે અહીંયા આવે ને કૃષ્ણ તમને પૂજવા આવે. એટલે તો જનક રાજાને પહેલી જ વખત જ્યારે ગુરુ મળ્યા અને ઈશ્વર તત્વનો અનુભવ થઈ ગયો, બીજે દી સવારની પ્રાર્થનાની પૂજા ફરી ગઈ. રોજ સવારમાં જલ ચડાવે સૂર્યનારાયણને. તો હવે રોજ જલ તો ચડાવ્યું, લોટો લઈને ગયો ખરો, પણ આત્મસાક્ષાત્કાર થઈ ગયેલો એટલે જલ ચડાવે છે કે એ સૂર્યનારાયણ મારી અંતરિક્ષમાં બેઠા તમને જલ ચડાવું છું એમ કહીને પોતે પી ગયા.
મને મારા નમસ્કાર હો લે હાલે. આટલા લગન બીજા ન કરતા, આજે મને મારા નમસ્કાર હો. હું કામે થયું? સ્વયંને જીતી ગયા, સ્વયંને જાણી ગયા. જે તત્વ માટે આખી જિંદગીની ગોઈત હતી, એક ગુરુ મળી ગયા, અષ્ટાવક્ર, જીવન સફળ થઈ ગયું. એણે એમ ન કીધું કે તું મંદિરે જા ગયા, તરત કીધું કે તારા દેહ મંદિરમાં તું ઓળખાણ કરી લે. ક્યાંય જવાથી મળે નહીં. અને જવું હોય તો બધાને ક્યાંથી જવાનો મેળ ખાય? ગરીબ હોય કેમ ત્યાં જાય? કયો બિચારો કામ કરે 24 કલાક ત્યાં મેળમાં રોટલાનું થતું હોય. હવે તમે એને કહો ભાઈ તું ફલાણા મંદિરે જઈએ ને તારા દ્વારકા તો જવું પછી, બિચારો જાય ક્યાં? રોજ ઉઠીને તમારે રોડ ખોદે, શું કરે? રોડ ખોદે હાંજે માર રોટલા ના થાય. હવે તમે એને કહો તારે એટલી તો જાત્રા કરવી પડે. એ જાત્રા કરે, એની જાત્રા ચાલુ છે એ તને ખબર ન પડે. એ જાત્રા આની કરી શકે. શ્વાસ